તો આ તરફ મહીસાગરના વાતાવરણમાં પલટાની સાથે ધોધમાર વરસાદ વરસ્યો। કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ ખાબક્યો વરસાદ। લુણાવાડા બાલાસિનોર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। કેટલાક સ્થળોએ કરા પડતા કૃષિ પાકોમાં નુકસાનની ભીતિ છવાઈ છે। ભર ઉનાળે કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી જાણે કે વધારી દીધી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા આશીષ ઠાકર પાસેથી મેળવીએ। આશીષ, જે પ્રકારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો તેવો જ મહીસાગરમાં પણ માહોલ જોવા મળ્યો। જાણવા માંગે શું વરસાદે શું પરિસ્થિતિ સર્જી છે ત્યાં? જી ઝરણા, મહીસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જે પ્રમાણે આગાહી હતી કે વરસાદ આવશે તે પ્રમાણે મહીસાગર જિલ્લામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને લુણાવાડા, બાલાસિનોર, કડાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા છે અને સરહદી વિસ્તાર છે, રાજસ્થાનને અડીને આવેલો વિસ્તાર છે, ગોધર ઉત્તર છે, સરસવા છે, પુનાવાડા છે, તેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે અને એને લઈને ખેડૂતોમાં ચિંતાનું કારણ વધ્યું છે। કારણ કે મહામૂલો જે પાક છે તૈયાર થઈને લણીનો સમય છે, તે સમયે જ આ વરસાદ આવ્યો છે ત્યારે તેમના પાકો બગડવાની પણ આ ભીતિ સેવાઈ રહી છે। જી બિલકુલ, આભાર। તો જે પ્રકારે હાલ વરસાદી માહોલ છવાયો છે, ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે।